પુલ દુર્ઘટનાઓને લઈ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું કામમાં કોઈ ગડબડી થઈ તો છોડીશ નહીં. અમદાવાદના અસારવામાં પાઠ્યપુસ્તકો ભંગારમાં મોકલાતા હોવાનો કોંગ્રેસના કાર્યકરોનો આરોપ. પંજાબ પાસિંગની ટ્રકમાં પુસ્તકો ભરાતા હોવાનો વિડીયો વાયરલ. ચોવીસ કલાક બાદ રાજ્યમાં વધશે વરસાદનું જોર. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. કાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ. અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો ઘેરાવ. સિવિલ હોસ્પિટલ પાસે પ્રજાલક્ષી કામની રજૂઆત સમયે સ્થાનિકોએ ધારાસભ્યનો કર્યો ઘેરાવ. નાગપુરમાં પુસ્તકના વિમોચનમાં મોહન ભાગવતનું મોટું નિવેદન. કહ્યું 75 વર્ષ પછી વ્યક્તિએ બાજુ પર હટી જવું જોઈએ અને બીજાઓને તક આપવી જોઈએ.